નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। 77માં ગણતંત્ર દિવસની સર્વેને શુભકામનાઓ। શુભેચ્છક સાંસદ વિનોદભાઈ ચાવડા, મોરબી, કચ્છ। 77માં ગણતંત્ર દિવસની સર્વેને શુભેચ્છાઓ। અહીં દરેક ધબકારમાં એક ગૌરવશાળી ગણતંત્ર શ્વાસ લે છે। ગામથી લઈને શહેર સુધી આજનો દિવસ સૌને એક સૂત્રમાં બાંધે છે। આવો ભારતને ભવ્ય બનાવતી ભાવનાને ઉત્સવ મનાવીએ। તે આપણા રાષ્ટ્રને શ્રેષ્ઠ બનાવે છે। અદાણી પરિવાર તરફથી ગણતંત્ર દિવસની શુભકામનાઓ। રાજ્ય સરકાર ટુકડા ધારાના નિયમોમાં ફેરફાર કરશે। 10 ગુઠાથી વધુ ખેતીની જમીન બિનખેતી કરવા માટે નિયમોમાં ફેરફાર કરવાની વિચારણા। રાજ્યમાં ખેતીની જમીનના અવિચારી ટુકડાકરણને અટકાવવા અને જમીનનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવા રાજ્ય સરકાર ટુકડા ધારામાં મહત્વના ફેરફારો કરવા આગળ વધી છે। મહેસૂલ વિભાગ દ્વારા ગુજરાત ફ્રેગમેન્ટેશન પ્રતિબંધ અને હોલ્ડિંગ્સ સંગઠન અધિનિયમ 1947માં સુધારા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। પ્રસ્તાવિત સુધારાઓ અનુસાર 10 ગુઠાથી વધુ ક્ષેત્રફળ ધરાવતી ખેતીની જમીનને બિનખેતી ઉપયોગ માટે મંજૂરી આપવાની દિશામાં નીતિગત ફેરફાર કરવામાં આવશે। બીજી તરફ અધિનિયમની જોગવાઈઓનો ભંગ કરીને અગાઉ કરાયેલા જમીન હસ્તાંતરણો અને વહેંચણીઓના કારણે કબજાના વિવાદો પણ ઊભા થયા છે। પ્રસ્તાવિત સુધારાઓ મુજબ અગાઉ જ્યાં ટુકડા ધારાનો ભંગ થયો હોય તેવા કિસ્સાઓમાં શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં સરકાર નક્કી કરે તે મુજબ દંડ ભરવાની શરતે જમીન તબદીલી અથવા વેચાણ વ્યવહારને મંજૂરી આપી શકાય તેવો વિકલ્પ વિચારાધીન છે। સાથે જ સરકાર નક્કી કરે તે તારીખથી તમામ પ્રકારની જમીન માટે લઘુત્તમ ક્ષેત્રફળ 10 ગુઠા નક્કી કરવાની દરખાસ્ત છે। તેનાથી ઓછા ક્ષેત્રફળના ટુકડા ન પાડવા, તબદીલ ન કરવા કે વિભાજિત ન કરવાની જોગવાઈ રહેશે। આ ઉપરાંત 10 ગુઠાથી ઓછો ટુકડો જમીન સંપાદન કે કુદરતી ભૌગોલિક કારણોસર પણ મંજૂર નહીં થાય, સિવાય કે પરિસ્થિતિ બદલાતી હોવાને કારણે અનિવાર્ય રીતે ટુકડો પડતો હોય। રાજ્ય સરકારે આ સુધારાઓ અંગે જનતાથી સૂચનો મંગાવ્યા છે, જેથી કાયદામાં ફેરફાર કરતા પહેલા તમામ હિતધારકોના અભિપ્રાયો ધ્યાનમાં લઈ શકાય। 77માં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ। ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ તેજા કાનગડ, ઉપપ્રમુખ દીપક પારેખ, માનદ મંત્રી મહેશ તીર્થાણી, માનદ સહમંત્રી જતીન અગ્રવાલ, ખજાનચી કૈલેશ ગોર તેમજ કારોબારી સમિતિ સર્વ સભ્યશ્રીઓ અને કર્મચારી ગણ। 77માં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ। દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા, પાવરિંગ ઇન્ડિયાઝ મેરીટાઈમ અમૃતકાલ, ઇન્ડિયાઝ ફર્સ્ટ ઓલ ઇલેક્ટ્રિક ગ્રીન ટગ, India's first 5 TPD green methanol facility at DPA Kandla, upcoming 5 megawatt green hydrogen facility at Kandla, upcoming 6 km megaport terminal at Kandla, upcoming shipbuilding facility at Kandla, introducing green hydrogen based mobility solutions, introducing magnetic levitation based hyperloop transportation system pilot, go green Kandla। દર્શક મિત્રો, આજે તારીખ 29 જાન્યુઆરી 2026। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।